તો મિત્રો આ તમે પાછળની બાજુ જોવો છો ને એ છે BAPS સ્વામિનારાયણનું મંદિર જે તે આવેલું છે મહુવાના બાયપાસે. અને સૌથી સારામાં સારી વસ્તુ જોવો ને તો અહીંના જે આ ગાર્ડન છે ને તમને ઉપરના વ્યૂ પણ આપું છું. જો આ ગાર્ડન ને એ બધું જોવો ને તો ગાર્ડન ની રાખવામાં આવે ડેકોરેશન થી માંડીને ભાઈ બહુ મસ્ત લાગે. આ લોકોનું મને એ બહુ ગમ્યું. આ સ્વામિનારાયણ જે ગાર્ડન ને એનું જોવે ને ભાઈ એટલે કુદરતી પર્યાવરણ એની માટે આ જોવો ને તો આ મંદિર વિશાળમાં આટલું બધું છે ને જો આ તમે જ્યાં લગી જોવો છો ને ત્યાં લગી છે. અને સામેની બધું છોકરાઓનું ને એનું રમવાનું ને એ બધું છે. તમને એક વસ્તુ હું બધું બતાવતો જાઉં ને આટલું જ નહીં મિત્રો, આટલું જ નહીં આની પાછળની બાજુ તે હજી આનથી ડબલ છે. આમ ગણો ને કોઈ હાલ કેમ કે આ બધું એટલું બધું મોટામાં છે ને ભાઈ. તમને સૌથી પહેલા છે ને નાના છોકરાઓનું ને એની માટેનું છે ને તમને બતાવું. બાળકોને એની માટે રમવાનું ને એની માટે સુવિધા ની બધી ઘણી સારી વસ્તુઓ છે. તો આ બાજુ જોવો ને આ સામેની બાજુ છે આ બાળકોને તમને આ મંદિરનું આખું અત્યારે ટૂર કરાવવું એટલે બધી વસ્તુઓ છે ને તમને બતાવું મિત્રો. જો સૌથી પહેલા છે આ છોકરાઓ નાના નાના હોય એ બાળકો માટે ને એની માટે જો આ રમવા માટેના જે હિંચકા ખાય એટલે સપટી ખાય એ બધી સુવિધા છે ને મસ્ત છે. અહીંયા છે ને પબ્લિક પણ આટલું બધું છે ને જો આજે છે રવિવાર સન્ડે એટલે સન્ડે ના દિવસે છે ને બધાને છે ને રજાની ફ્રી હોય છે ને એટલે પબ્લિક પણ આજે છે ને જોરદાર આવેલું છે મિત્રો. ને હવે તમને ઉપર ચડીને છે ને દર્શન કરાવું બધી એક વાર ને અંદર નીચેની બાજુ જાવ ને નીચેની બાજુ ના મસ્ત છે એ તમને બધી વસ્તુ બતાવું. આ ગાર્ડન બહુ મસ્ત લાગે મિત્રો, જોઈ શકો આપણે ઉપર જઈને તમને હું બધી વસ્તુ બતાવું. ને ખાસ તો હેઠની બાજુ તમને નીચે બતાવી ને એ તો જોવાનું ભૂલતા જ નહીં ભાઈ. આ છે ને જો આ પાણી ને એનું છે ને ત્યાં નાના નાના છોકરાઓ હોય છે ને જો એને મજા આવ્યા કરે આવું ફુવારા ને એવું જોયા કરે એટલે મજા આવે. ને મોટી ઉંમરના હોય અથવા તો એવા હોય ને તો એ લોકો પણ થોડુંક ચાલે એથી બેસે એમ મજા આવે. હા છે ને મંદિર તમે અત્યારના જોવો છો ને જો ખાલી અને વિશાળ તમે ઉપરની બાજુ જો કેટલું મોટાઈમાં છે આમ. આ મંદિરોમાં મિત્રો ખર્ચા એટલા બધા થઈ જતા હશે ને ખાલી વિચારી શકો. ના ભાઈ ને મજા આવી ગઈ લાગે. જો અરે ભાઈ નાનો ચડાય મજા અલગ છે આ બધાની. ને આ જે પથ્થર ને તમે જોવો છો ને પથ્થર ની આખા મંદિરમાં પથ્થરમાં બનાવેલું આવેલું છે. નાની કલાકૃતિ ને તમે ઘણી વસ્તુ જોવો ને મિત્રો પારીખ થી પારીખ આમાં મને આ અંદાજે ગજબનો ખર્ચો થઈ જતો હોય છે ભાઈ. આપણે બધા વિચારી ન શકીએ ને આટલો ખર્ચો થઈ જતો હોય. થેન્ક યુ. ને આ મંદિર જોવો ને તો આ છે આખું જો અંદરથી નહીં બતાવું મિત્રો. આ ગાર્ડન છે કે નહીં ગાર્ડન તમને ઉપરથી બતાવું જો તેના ગાર્ડન કેવું છે ને જો પાસેથી જો બે રીતના ડેકોરેશન ની કરવામાં આવે ને એ રીતના છે ને મજા જ આવ્યા કરે ભાઈ. આમ અહીંયા બેઠા હોય ને આવી રીતના ગાર્ડન હોય તો બેહવાની મજા આખી અલગ જ હોય મિત્રો. તો આ છે ને બીજો ભાગ છે. હજી તમને હું છે ને આ બધા ભાગમાં પાછળની બાજુ બધે લઈ જાય. થોડોક વિડીયો લાંબો થાય પણ તમને લોકોને મજા આવશે મિત્રો. તમને એક વસ્તુ છે ને હું બતાવવાનો છું આજે. ને આવી રીતના છે ને રાહુલ બારિયા યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આ નાના ફેન લોકો એ કહે છે તમે વિડીયો બનાવો એમાં મૂકશો. મેં કીધું ફેસબુક યુટ્યુબ ને બધે કરો. આ સાઈડ તમે એન્ટર કરો ને આ સાઈડ એટલે આ બે હું એટલે આ બધું છે ને જો આ બાજુ છે ને હનુમાન દાદા રાઈટ એટલે કે આ બાજુ ને આ સામેની બાજુ જાઓ છો ને એક્ઝેક્ટ સામે તો ના છે ને આપણે ગણપતિ દાદા જોઈ શકો છો. જેમાં અંદર જઈને તમને બતાવું અત્યારના પબ્લિક પણ ગજબનું છે મિત્રો. તો આવી રીતના છે ને આ છે નાનો ને એનું કલાકૃતિ જોવો ને મિત્રો જો ખાલી કલાકૃતિ જોઈ શકો છો જોરદાર ભાઈ. તમને સરખી બતાવ્યું જો આ આખો સ્વામિનારાયણ મંદિર ની ઉપરની બાજુ છે ને ઈ જ છે ઉપરની બાજુની
સાચું કહો ભાઈ, ગજબનો પરચો પી જતો હોય એમ. ને આ બધું જો તમને પાસેથી બતાવું, ઘણા લોકો દર્શન પણ કરી રહ્યા છે. તમને એક ના દર્શન કરવા તો જાઉં છું, તમે જોતા જાઓ મિત્રો. થોડુંક આ બાજુ જોઈ શકો છો, અને પાસેથી તમને દર્શન કરી દો મિત્રો, જોઈ શકો છો. એટલે થોડુંક પબ્લિક છે કે નહીં, એટલે પાછળથી થોડાક આગળથી જ દર્શન કરાવી દઉં. ને આ તમને કહેતો હતો ને, હજી પાછળની બાજુ છે. તમે આ બાજુ આવો ને તો આપણે અહીંથી એન્ટર કર્યા હતા, બરોબર છે. હવે આ બાજુના ભાગમાં આવ્યા છીએ, તમને આ બાજુના ભાગમાં બતાવું. મેં કીધું હતું ને, આ મંદિર નાનું નથી ભાઈ, વિશાળમાં છે. તો આ સાઈડ છે ને, જે આપણે શરૂ કર્યું હતું ને સામેની બાજુથી ચાલુ કર્યું હતું. હવે આ પાછળનો ભાગ છે ને, જો આ રીતના જોઈ શકો છો મિત્રો. તમને એ બધી વસ્તુઓ છે ને બતાવું પાછળ જઈને. આની પહેલા મેં વિડીયો મૂક્યો હતો, પણ આ બાજુ પાછળની બાજુ નહોતો આવી શકો. આ બધું જોઈ શકો છો ને તમે, આ બધું જો, આ બધા અલગ અલગ કક્ષ પાડેલા છે, તમે નામ વાંચી શકો છો બધા. ને આ સાઈડ જાવ ને, પ્રમુખ આશ્રમ ને એ બધું બનાવવામાં આવ્યું છે, એ તમને બતાવું ને. આ ગાર્ડન બધા છે ને, ગાર્ડન તમે જોઈ શકો મિત્રો. ગાર્ડન ને એની છે ને સુવિધા ને એ બધી રીતના છે ને, આ ડેકોરેશન થી માંડીને જોરદાર કરવામાં આવે મિત્રો. આમ કેમ બેઠા છો, આપણે બેઠા રહીએ, મજા આવ્યા કરે એવું લાગે મિત્રો. ને આ છે ને જોયું, આ પ્રમુખ આશ્રમ ની છે, તમે પાસેથી જોઈ શકો. થોડાક હજી પાછળની બાજુ જઈએ, આમ તમને બતાવું મિત્રો. હકીકતની વાત છે આમાં મિત્રો, ગજબનો ખર્ચો થઈ જતો હોય, કેમ કે એટલું મોટું વિશાળ, એમાં ઘણી વસ્તુઓ તો પથ્થર ઉપર બનાવી. આ બધું કાંઈ જેમ તેમ નથી. અહીંયા તો ગ્રાઉન્ડ ટાઈપ થઈ ગયું છે. જો અહીંયા છોકરાઓ તો સ્કેટિંગ કરે છે, એટલે છોકરાઓની મજા આવે. રવિવારે રજા મળી જાય એટલે આવ્યા કરે છોકરાઓ. ને આ છે ને બધી જો બિલ્ડિંગ તમે હજી જોઈ લો, આ બધું સ્વામિનારાયણનું જ છે. BAPS એ ટાઈપમાં છે. ને આ અત્યાર લગીમાં મેં તમને જેટલું છે ને, આ બારથી જેટલું આપણે લઈ શકતા હતા ને, અંદરનું તો હાવ અંદરનું તો આપણે થોડું ઘણું પરમિશન લઈને જવું પડે મિત્રો. એટલે જેટલું બહારથી લેવાય એમ હતું ને, એટલું મેં તમને બતાવી દીધું છે. હવે જે રીતે થોડાક દિવસો પહેલા પછી આપણે અંદરનું બધી વસ્તુ લેવાની છે, એટલે અહીંથી પરમિશન લઈને બધી વસ્તુ તમને બતાવી કે અંદર શું હોય આ બધી જગ્યામાં. તો આ બધી જગ્યાની અંદર છે ને, બધુંમાં એક વિડીયો કવર કરવાનો છે મિત્રો. એટલે આપ બના રહેજો ને, થોડું ઘણું ફોલો ને સબસ્ક્રાઈબ ને એવી રીતના કરી નાખજો મિત્રો, એટલે તમને મારા વિડીયો ડેઈલી આવતા રહે.